संसारी दुग्धादिचौर्येण यशो विसारी कुमारतानन्दितघोषनारी मम प्रभो श्रीगिरिराजधारी सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। ऋषयोचुः सूत महाभाग वदनो वदतांबर दृढधन्वा कथं प्राप पुरुषोत्तम सेवनात्। शौनक आदि ऋषि मुनियों सुतजी महाराज ने कहे કે વક્તાઓમાં શ્રેષ્ઠ એવા સુતજી મહારાજ દ્રઢધનવા રાજાએ પુરુષોત્તમનું સેવન કરવાથી શી રીતે સુખ પ્રાપ્ત કર્યું? તે રાજાએ રાજ્ય, પુત્ર, પૌત્ર વગેરે પતિવ્રતા સ્ત્રી અને યોગીઓને દુર્લભ ભગવાનનું સ્થાન શી રીતે પ્રાપ્ત કર્યું? અમૃતપાનથી જેમ મનની તૃપ્તિ થતી નથી એમ આપના મુખારવિંદથી કથારૂપ સારને વારંવાર શ્રવણ કરતા અમારી તૃપ્તિ થતી નથી. માટે પ્રાચીન ઇતિહાસ જે હોય તે વિસ્તારથી કહો. અમારા દૈવ યોગી બ્રહ્મદેવે તમારું દર્શન કરાવ્યું છે. ત્યારે સુત પુરાણ મહારાજ શૌનક આદિ ઋષિ મુનિઓને કહે છે કે સનાતન મનોર વિપ્રા નારદાય પુરાતનમ ઇતિહાસમ ઉવાચેમં સ એવ પૃચ્યતે કે સનાતન મુનિ ભગવાને નારાયણજીને જે પુરાતન ઇતિહાસ કહ્યો હતો તે હું તમને કહું છું. કે હે મુનિઓ, દ્રઢધનવા રાજાના પાપનાશક ચરિત્રનું મેં ગુરુમુખ થકી જેવું અધ્યયન કરેલું છે તેવું જ તે તમને કહી સંભળાવો. તે તમે સાંભળો કે નારાયણ ભગવાન નારદજીને કહે છે કે હે નારદ મુનિ, ગંગાજી જેવી પવિત્ર દ્રઢધનવા રાજાની જૂની અને રમણીય કથા તમને કહું છું, તે તમે સાંભળો. હરિહરિ નામના દેશનું રક્ષણ કરનાર ચિત્રધર્મ નામે પ્રસિદ્ધ રાજા થઈ ગયો. તે બુદ્ધિમાન, સત્ય પરાક્રમી અને શ્રીમાન હતો. તેનો પુત્ર અતિ તેજસ્વી દ્રઢધનવા નામે પ્રસિદ્ધ હતો. સર્વગુણ સંપન્ન, સત્ય ભાષણ કરનાર, ધર્મિષ્ઠ, પવિત્ર અને કર્ણ પર્યંતની વિશાળ દ્રષ્ટિ વાળો, વિશાળ વક્ષસ્થળ વાળો, મોટા ભુજાઓ વાળો અને મોટા તેજસ્વી દ્રઢધનવા દિવસે દિવસે જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ તેની સાથે તેના સદગુણો પણ વધવા લાગ્યા. એમણે ષડાંગ સાથે ચારે વેદો જાણે પ્રથમ શીખ્યા હોય તેમ એક જ વાર ગુરુ કહે કે તરત જ સહર્ષ શીખી ભગવાન ગુરુ મહારાજને દક્ષિણા આપી અને વિધિ મુજબ ગુરુની પૂજા કરી. ગુરુની આજ્ઞાથી તે બુદ્ધિશાળી ચતુર્પુત્ર પિતાના નગરમાં ગયો. પોતાના નગરવાસી જનોના નેત્રને હર્ષ ઉપજાવતો ચિત્રધર્મા પણ યુવાવસ્થા વાળા સર્વધર્મને સમજનાર અને પ્રજાનું પાલન કરવા સમર્થ તે પુત્રને જોઈ સારરહિત સંસારમાં આથી પરમ બીજું શું છે એમ વિચારી હર્ષ પામતો હતો. અર્થાત
કે આવા સમર્થ પુત્રને જોઈને તેના પિતાનો સદભાગ્ય અને એ વિચાર કરવા લાગ્યો કે આનાથી બીજું તો શ્રેષ્ઠ શું હોઈ શકે. હું ભક્તોને અભય આપનાર શાંત પ્રસન્ન મુખારવિંદ વાળા વિભૂતિ મુરલીધારી શ્રી કૃષ્ણનું જ આરાધન કરું છું. અભય એટલે શું? અભય એટલે આમ નિર્ભયતા એવું ખરું, પણ એ આપણે પૂર્વપદ જ અભયનું પૂર્વપદ જ જાણીએ છીએ, ઉત્તરપદ નથી જાણતા. આપણને કોઈ કે અભય એટલે નિર્ભય, પણ નિર્ભય એટલે શું? કોને નિર્ભય કોને કહેવાય? જેને કોઈનો ભય નહીં હોય તે. બરાબર છે, બધાને આવી જ ખબર હોય, પણ એ પૂર્વાર્ધ છે, અડધું જ છે. પૂર્ણ નિર્ભય એને કહેવાય ભય ઘણી બધી પ્રકારના હોય. કેટલા પ્રકારના ભય હોય એટલે અંદાજ. કોઈ કડવું વેણ બોલી જાય એનો ભય, કોઈ ખીજવાય એનો ભય, કોઈ ચોરી કરી જાય એનો ભય, કોઈ મારે એનો ભય, કોઈ કઈ બોલે તેનો ભય, કોઈના દ્વારા કપટ થવાનું હોય તો એનો ભય. એટલે જેટલી વસ્તુ ખોટી છે એ બધી વસ્તુનો ભય, જેને કોઈના થકી નથી એ નિર્ભય. પણ એ બધી જ વસ્તુ પોતાના થકી સામેવાળાને પણ નથી. આ બંને વસ્તુ જેનામાં છે ને એ પૂર્ણ નિર્ભય છે. સમજાય છે વસ્તુ કે નહીં? તમને લોકોને બી હોય, આપણે દાખલા તરીકે ભગવાન કરીને કોઈના ઘરે એવા માણસો નહીં આવે, પણ કોઈ આવ્યું હોય ને તો અમુક વ્યક્તિ એવા હોય કે એની દાનત સારી નહીં હોય, એટલે એ જો ઘરમાં આવે પાછા હોય અંગત, પણ એની દાનત સારી નહીં હોય એટલે આપણે બધું સંભાળવું પડે. એ આવે ને તો આપણે બધું લોક એન્ડ કીમાં અને બધું વ્યવસ્થિત રાખવું પડે, નહીંતર કંઈક ખોવાઈ જાય કે કંઈક ગુમ થઈ જાય. આપણને એવું ચોક્કસ ખબર હોય કે પેલા ભાઈ કે બેન આવ્યા હતા હાથમાં ફેરવી ગયા લાગે છે, એવું હોય ને. પછી નવા તાજા સેવિકા આવ્યા હોય ઘરમાં, એ સેવિકાનો આપણને પરિચય નહીં હોય તો એ ચીજે રૂમમાં કામ કરવા જાય, બધી એના માથા પર ઉભા રહેવું પડે, એની પર વિશ્વાસ નથી. તો એ બધા ભય છે. તો આવો કપટનો, કડવું વેણ બોલવાનો, કોઈ ખીજવાય, કોઈ મારે, આ બધી પ્રકારના ભય જેને કોઈના થકી નથી અને પોતાના થકી બીજાને પણ એ બધી બાબતોનો કોઈ પણ પ્રકારનો દુર્ગુણ જેનામાં નથી, એટલે કે પોતાના થકી આવો બધો ભય કોઈને નથી. આવી બંને વસ્તુ જેનામાં છે ને એ પૂર્ણ નિર્ભય છે. એટલે બંને બાજુ એટલે જે આપણે નિર્ભય જાણીએ છે એ નિર્ભયતાનો પૂર્વાર્ધ છે કે જેને કોઈનો ભય નથી એ નિર્ભય. ના, પોતાના થકી પણ કોઈ પણ પ્રકારનો ભય સામેવાળી વ્યક્તિને પણ ના હોય, આ બંને સદગુણ જેના હોય એ પૂર્ણ નિર્ભય. આવી નિર્ભયતા ભગવાન પ્રદાન કરે છે. શાંત, પ્રસન્ન, આવા પ્રસન્ન મુખારવિંદ વાળા મુરલીધારી શ્રી કૃષ્ણનું આરાધન કરો છો. આપણે હમણાં બહુ સચોટ વાત આવેલી કે આપણે હવે જેણે આખું મહાભારત સિરિયલ વાઇઝ જોયું હોય ને જે તે સમયે, તો તમે આમ કૃષ્ણનું ધ્યાન કરો ને તો તમને નીતિશ ભારદ્વાજ જ દેખાય, રામનું ધ્યાન કરો તો તમને અરુણ ગોવિલ જ દેખાય. એવી રીતે હવેની પેઢીમાં પણ હમણાં થોડા દિવસ પહેલા હમણાં જે આ બધા એમાં પણ જે કૃષ્ણના કેરેક્ટરમાં છે ને સરસ એ રીતે તમે એનું નામ નથી ખબર મને, પણ એ દેખે કે એની બેને એને કીધું કે તમારી સિરિયલો જોઈને અમને જ્યારે પણ કૃષ્ણ પરમાત્માનું સ્મરણ કરીએ છીએ તો અમારા મનમાં તમારો જ ચહેરો આવે છે. એ બહુ સ્વાભાવિક વસ્તુ છે. એટલે મારે એટલા માટે એવું કહેવાનો અવસર મળ્યો કે પ્રસન્ન મુખારવિંદ વાળા કે તમે જે કૃષ્ણ પરમાત્માનું મુખારવિંદ જુઓ તો તમને હસતું જ દેખાય.
ધ્રુવજી, અંબરીશ રાજા, શર્યાતિ, યયાતિ વગેરે રાજાઓ શિવી, રંતિદેવ, શશબિંદુ, ભગીરથ, ભીષ્મ, વિદુર, દુષ્યંત, ભરત, પૃથુ, ઉત્તાનપાદ, પ્રહલાદ, વિભીષણ અને બીજા અનેક રાજાઓ ભોગોનો ત્યાગ કરી નાશવંત શરીર વડે પુરુષોત્તમ ભગવાનનું આરાધન કરી ધ્રુવ પદને એટલે કે અવિનાશી પદને પ્રાપ્ત થયા હતા. આ બધા જ ભગવાનના ચરણમાં ગયા છે. દરેક રાજાના દિવ્ય કથાનકો છે, દિવ્ય ચરિત્ર છે, અને એ દિવ્ય ચરિત્ર દરેક રાજાના ભગવાનના ભજન કરીને મુક્તિ પ્રાપ્ત કરવાના છે. આમાં ભગવાને જેને જેને પણ મુક્તિ પ્રદાન કરી તે બધા જ ભક્તો જેટલા પણ થઈ ગયા તે બધા ભગવાન એ બધા જ ભક્તોને જીવનમાં ઘણી તકલીફો પડી છે. એટલે હંમેશા ભગવાનનું ભજન કરો એટલે તમને તકલીફ પડે. આગળ ભગવાન કહે, શૌનકાદિ ઋષિમુનિઓને સુધીજી મહારાજ કહે છે કે અતો મયા કર્તવ્યમ અરણ્ય હરિસેવનમ ચિત્વા સ્નેહમયમ વાશમ દારાગાર સુતાદિષુ, કે આ બધા દિવ્ય લોકને આ બધા રાજાઓ પ્રાપ્ત થયા છે, માટે મારે પણ સ્ત્રી, ગુરુ, પ્રજા વગેરે પરનો સ્નેહ રૂપી પાશ છેદી નાખી અરણ્યમાં જઈ હરિનું સેવન કરવું જોઈએ. આ મુજબનો પેલા રાજાએ નિશ્ચય કર્યો. કોનો? દ્રઢધન્વાના પિતાએ. અને આવો નિર્ણય કરી સમર્થ દ્રઢધન્વા રાજા પર રાજ્યભાર મૂકી તે વિરક્ત થઈ પુલહ મુનિના આશ્રમમાં ગયા. ત્યાં જઈ સઘળા કામોથી નિસ્પૃહ થઈ મન વડે શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા તે નિરંતર નિરાહાર રહી તપ કરવા લાગ્યા. કેટલાક સમય સુધી તપ કરી તે રાજા હરિને ધામે પહોંચે. પોતાના પિતાની વૈષ્ણવી ગતિ થઈ તે દ્રઢધન્વા રાજાએ પણ સાંભળ્યું. હર્ષ તથા શોક વાળા દ્રઢધન્વા રાજાએ પિતૃભક્તિથી પિતાને ઔર્ધ્વદેહી મરણ સંબંધી ક્રિયા કરી વિદ્વાન જનોની આજ્ઞામાં રહેલા અને નીતિશાસ્ત્રમાં કુશળ દ્રઢધન્વા રાજા અત્યંત શોભાયમાન પવિત્ર પુષ્કરાવર્ત નામની નગરીમાં રહી રાજ્ય કરવા લાગ્યા. પૃથ્વી પર રૂપમાં સમગ્ર પૃથ્વી પર રૂપમાં અદ્વિતીય સારા સ્વભાવવાળી અને સદવર્તનવાળી ગુણસુંદરી નામની વિદર્ભ રાજાની પુત્રી તે દ્રઢધન્વા રાજાની રાણી હતી. પુત્રાંસા શશુવે દિવ્યાંશ ચતુરશ ચતુરાંશુભા પુત્રીમ ચારુમતીમ નામ સર્વલક્ષણ સંયુતામ ચિત્રવાહશ્ચ મણિમાંશ ચિત્રકુંડલઃ સર્વે તે માનિનઃ શૂરા વિખ્યાતા નામભિપ્રતઃ. એ ગુણસુંદરી નામની જે રાણી હતી તેણે સુંદર અને ચતુર ચાર પુત્રોને અને સર્વલક્ષણવાળી ચારુમતી નામની એક પુત્રીને જન્મ આપ્યો. શૂરવીર એવા ચિત્રવાહ, મણિમાન અને ચિત્રકુંડલ એ સર્વે જુદા જુદા નામે પ્રસિદ્ધ થયા. દ્રઢધન્વા રાજા પણ શાંત, દમનશીલ, દ્રઢ વ્રતવાળા, રૂપવાળા, ગુણવાળા, શૂરવીર, શ્રીમાન, પ્રકૃતિ વડે સુંદર અને વેદ અને વેદાંતને સમજનાર, બોલવામાં ચતુર અને ધનુર્વિદ્યામાં કુશળ,
પોતાના શત્રુ વર્ગને જીતનાર, કામ ક્રોધ વગેરે પર જય મેળવનાર, પૃથ્વી સમાન સહનશીલ, સમુદ્ર જેવા ગંભીર, બ્રહ્મદેવ સમાન સમદ્રષ્ટિ, શંકર સમાન પ્રસન્ન અને બીજા રામચંદ્ર સમાન એક પત્ની વ્રત ધારણ કરનારા અને અતિ ઉગ્ર બળવાળા બીજા કાર્તવીર્ય રાજ સમાન સદ્ધર્મી હતા. આ કાર્તવીર્ય રાજાની કથા આગળ પણ આવી ગઈ ને, યાદ છે કોઈને? કથાઓ તો યાદ રાખવી પડે, તો હું તો વારે વારે પૂછીશ તમને. એટલે કાર્તવીર્ય રાજાએ રાવણને બંદી બનાવેલો, તે કથા આવે ને, ત્યારે કાર્તવીર્ય રાજાનો કથાના કાગળ આવી ગયો. આ કાર્તવીર્ય રાજાએ સૌથી સારું કામ ભગવાને એને શું વરદાન આપ્યું ખબર છે? એટલે તો કાર્તવીર્ય અર્જુન, સહસ્ત્રાર્જુનની કઈ પણ કથા ખબર છે કોણ? નહીં. ચાલો આપણે એની થોડીક કથા સાંભળીએ. કાર્તવીર્ય અર્જુન નામનો સહસ્ત્રબાહુ, 1000 હાથ વાળો રાજા હતો. 1000 હાથ હોય પણ હજારો હાથનું બળ જેનામાં છે એવો એને કાર્તવીર્ય અર્જુન. તમે જે દત્તબાઉની ગાઓ છો એમાં જે અર્જુન નામ આવે છે ને, તે આ સુણી અર્જુન કેરો સાદ નીચ્યો પૂર્વે તું સાક્ષાત, એ અર્જુન તે જ કાર્તવીર્ય અર્જુન. એ કાર્તવીર્ય જ્યારે રાજ્યથી એને 2 વાર ભગવાન પાસે જવાનો અવસર મળ્યો, દત્તાત્રેય ભગવાન પાસે. એકવાર જઈને બધું જ્ઞાન મેળવ્યું અને છેલ્લે એને રાજા એને બધું જે માંગ્યું તે બધું જ સુખ આપ્યું. અને પછી સુખ ભોગવતા એને એમ થયું કે ભગવાન મને જ્યારે માંગવાનું કીધું કે મેં આવી બધી ભૌતિક સંપત્તિ માંગી, મેં રાજ્ય માંગ્યું, મેં સુખ માંગ્યું, માંગવા જેવું તો કશું માંગ્યું જ નહીં મેં. એટલે કે જે આધ્યાત્મિક ઉન્નતિ અને આધ્યાત્મિક માર્ગે ઉન્નત થઈ અને જીવનને મુક્ત કરવાનું હોય, જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવા માટેનું તો મેં માંગ્યું જ નહીં. એટલે એ અનેક પ્રકારના ભોગ ભોગવીને પછી એ પાછો દત્તાત્રેય ભગવાન પાસે ગયો અને ફરીથી એને ભગવાન પાસે જ્ઞાન મેળવ્યું, તો ભગવાનના ચરણારવિંદનું સેવન કર્યું અને પછી એને મુક્તિ માંગી. એ કાર્તવીર્ય અર્જુન ખૂબ લાંબી કથા છે, આપણે આમ ફાસ્ટ ફોરવર્ડમાં સાંભળી લઈએ. એ જમદગ્નિ મુનિના આશ્રમમાં ગયા અને ત્યાં જે પેલી કામધેનુ ગાય જોઈ એટલે હવે નહીં વાત. એ જે કામધેનુ ગાય જોઈ અને એ કામધેનુ ગાય એટલે જમદગ્નિ મુનિના આશ્રમમાં ગયા ને, જમદગ્નિ મુનિએ અતિથિ સત્કાર કરવા માટે રાજા અને તેની સેનાને બેસાડ્યા અને એને ચાંદીના થાળી વાળતા અને બધી જાહો જલાલી પૂર્વક ભોજન કરાવ્યું. એટલે રાજાને એમ કહ્યું કે મુનિના આશ્રમમાં આવી જાહો જલાલી. એટલે રાજાએ પૂછ્યું કે એ ઋષિ, તમે તો આશ્રમમાં રહો છો, આ બધી જાહો જલાલી. એટલે એમણે કામધેનુ ગાયના દર્શન કરાવ્યા. એ કામદુગા કહો કે કામધેનુ કોઈ કર, કામધેનુ ગાયની દર્શન કરાવ્યા એટલે રાજાને પેલો લોભ જાગ્યો કે આવી ગાય ઋષિમુનિ પાસે. એટલે એને જમદગ્નિ મુનિ પાસે માંગી અને જમદગ્નિ મુનિએ કીધું કે ના, એ નહીં મળે, બાકી બધું મળે. એટલે એમાં યુદ્ધ થયું અને ત્યારે
બધા આશ્રમમાં કોઈ હતા નહીં અને જમદગ્નિ મુનિના પત્ની તે રેણુકા માતા અને એ રેણુકા માતા એટલે તો ખબર છે ને રેણુકા માતા એટલે પરશુરામ ભગવાનના માતા અને પરશુરામ તે જમદગ્નિના પુત્ર. તો એ જમદગ્નિ મુનિને હત્યા કરીને પેલો કામધેનુ ગાય લઈ ગયો એટલે એની માતા કલ્પના કરવા લાગી અને પાછળથી પરશુરામ આવ્યા અને એને બધી વાત કરી કે ભાઈ આવું થયું છે. અને ત્યારે પરશુરામ ભગવાને સમગ્ર પૃથ્વીને 21 વાર નિક્ષત્રિય કરવાની પ્રતિજ્ઞા લીધી અને 21 વાર પૃથ્વીને નિક્ષત્રિય કરી. ક્ષત્રિયોને 21 વાર હણ્યા અને એમાં જે સૌથી પહેલો ક્ષત્રિય યુદ્ધ કરતા હણાયો તે કાર્તવીર્ય. પણ કાર્તવીર્યએ જ્યારે ઉપાસના કરી અને ભગવાનને રીઝવ્યા ત્યારે ભગવાને એક સરસ વરદાન આપ્યું કે જે તારું સ્મરણ કરશે એને ગયેલી અને ખોવાયેલી વસ્તુ પાછી પ્રાપ્ત થશે. કાર્તવીર્યાર્જુનો નામ રાજા બાહુ સહસ્રવાન તસ્ય સ્મરણ માત્રેણ ગતમ નષ્ટમ ચ લભ્યતે. તમારા ઘરે કોઈ પણ વસ્તુ ખોવાઈ જાય તો એને મેળવવા માટે તમે કઈ નુસ્ખો કરો. શું નુસ્ખો કરો? 7 સુપારી વેચો. પછી બીજું શું કરો? દીવો માનો. પછી બીજું કઈ? બહુ બધા નુસ્ખા છે. કોઈ એક પારસીનું નામ છે એ પારસીનું સ્મરણ કોણ આપણું બરાબર. એને કાર્તવીર્યા એનો શ્લોક એવો છે કે કાર્તવીર્યાર્જુનો નામ રાજા બાહુ સહસ્રવાન તસ્ય સ્મરણ માત્રેણ ગતમ નષ્ટમ ચ લભ્યતે. કાર્તવીર્યાર્જુન નામનું સ્મરણ જે 1000 હાથ વાળો છે. કાર્તવીર્યાર્જુનો નામ રાજા બાહુ સહસ્રવાન તસ્ય સ્મરણ માત્રેણ એટલે જે કાર્તવીર્યાર્જુનનું સહસ્રાર્જુનનું જે સ્મરણ કરે તેનું શું થાય તો કે એના સ્મરણ માત્રથી ગતમ નષ્ટમ ચ લભ્યતે. ખોવાયેલી વસ્તુ પ્રાપ્ત થઈ જાય છે. કઈ પણ વસ્તુ ખોવાઈ હોય ને તમે બોલો ને 2-3 વાર આશરો એટલે તમને ચાવીનો જુડો કે કોઈ ફાઇલ કે કોઈ પુસ્તક કે કઈ અગત્યની વસ્તુ નહીં મળતી હોય તો તરત મળી જાય. ફાઇલ એટલે પેલી મોબાઈલમાં જે ફાઇલો હોય તે નહીં. મેન્યુઅલ એટલે મેન્યુઅલ કોઈ અલગ વસ્તુ અગત્યની વસ્તુ કે ભાઈ કોઈ વાર આપણાથી કોઈ કિંમતી વસ્તુ હોય તો મૂકી ગઈ હોય કે ભાઈ હમણાં છેલ્લા પ્રસંગમાં તો પહેરવા કાઢેલું તો દેખાતું નથી હવે. તો એવું બધું જે કિંમતી વસ્તુ હોય તેની માટે આ એક ઉપાય છે. અને અમારા ઘરમાં તો દર અઠવાડિયે એકવાર તો બોલવો જ પડે. અમુકના ઘરમાં એટલો બધો સામાન હોય તો ઘર એટલું બધું મોટું હોય એને માટેની કહેવત એવી છે કે ભાઈ આપણા ઘરમાં તો જીવતો ઊંટ ખોવાઈ જાય ને તો પણ નહીં મળે. એટલે એવા ઘરોને માટે આ અને આખા મહિનામાં એકવાર તો કોઈનો ફોન આવે જ મારી પર કે મારે પેલું ખોવાઈ ગયેલી વસ્તુનો શ્લોક ઉચ્ચાર નતો. એટલે એ મૂળમાં આ કાર્તવીર્યાર્જુનનું નામ આપ્યું ને એટલે મને થયું કે હું આ વાત તમને કહું. તો આ કાર્તવીર્યનું સ્મરણ કરવાથી ખોવાયેલી વસ્તુ આપણને પાછી મળે છે. એક રાત્રે એ સુતેલા તે રાજાને ચિંતા થઈ કે અરે કયા મોટા પુણ્યના પ્રભાવે મને આ વૈભવ પ્રાપ્ત થયો છે. આવો વિચાર કોને આવ્યો? પણ બહુ ધ્યાનથી કથા સાંભળવાની. તમને ખબર હતી હોય તો કેવી રીતે કથા વિરાટ કરવા રાજાને આવો વિચાર આવ્યો કે આટલો બધો વૈભવ મને કોના પુણ્યથી પ્રાપ્ત થયો. તમે આ 21મી સદીમાં સૌથી ઝડપી સાધન કયું એ ખબર છે? 1921માં પણ એ સૌથી ઝડપી સાધન હતું. 1995માં પણ 2026માં પણ 3026માં પણ એ જ સૌથી ફાસ્ટ સાધન રહેશે અને આજથી 1000 વર્ષ પછી પણ એ જ સૌથી ફાસ્ટ સાધન રહેશે.
મન એકદમ ફાસ્ટ, ક્ષણિકમાં તમને મુંબઈ પહોંચાડી દે, ક્ષણિકમાં અમેરિકા પહોંચાડી દે, એક ક્ષણમાં. પણ એ મન ઉપર કાબુ રાખીને કથા સાંભળવી ને એ સૌથી મહત્વનું છે. એટલે એકદમ ધ્યાન વિકેન્દ્રિત થવું જ નહીં જોઈએ. આપણને ખબર હોવી જોઈએ કે આજે શું કથા સાંભળી. એટલે આ દ્રઢધનવા રાજાને વિચાર આવ્યો કે મને આટલો બધો વૈભવ કયા પુણ્યથી મળ્યો હશે? ન મયા ચ તપસ્તપ્તમ ન દત્તમ ન હુતમ ક્વચિત કિમિદમ પરિપૃચ્છામિ મમ ભાગ્યસ્ય કારણમ. નથી મેં તપશ્ચર્યા કરી, નથી કોઈને દાન આપ્યું, નથી કદી પણ હોમ કર્યો, તો પછી મારા ભાગ્યનું કારણ શું છે? કોને પૂછું? આ કોણ પૂછે છે? મનમાં કોણ વિચાર કરે છે? દ્રઢધનવાળા. તો એ વખતના રાજાઓ થોડા સાત્વિક પણ હતા. ખાલી મનમાં વિચારો, અમુક વાર છે ને આત્મમંથન પણ ખૂબ જરૂરી હોય. કે કોઈ વાર એવો વિચાર આવે આપણને કે આ હરિઓમ બંગલોઝમાં આટલા બધા બંગલા, એમાંથી એક બંગલામાં આપણે રહીએ છીએ, આપણને કયા પુણ્યથી આટલું બધું સુખ મળ્યું હશે? આવું મોટું મહેલ જેવું ઘર કયા પુણ્યના તપે અરે ફળથી આપણને મળ્યું હશે? એવું કયું પુણ્ય કર્યું હશે? એવું આપણને વિચાર આવે કોઈ દર? દ્રઢધનવા રાજાને આવ્યો કે મેં તપ કર્યું નથી, દાન આપ્યું નથી, કોઈ હોમ હવન કર્યા નથી, તો પછી મારા ભાગ્યનું કારણ શું? કોને પૂછું? આ પ્રમાણે વિચાર કરતા તે રાજાની રાત્રિ સમાપ્ત થઈ. બ્રહ્મ મુહૂર્ત સૂર્યોદય થતા પહેલા 5 ઘટિકામાં ઉઠી યથાવિધિ સ્નાન કરી સૂર્યોપસ્થાન કરી ઉદય પામતા સૂર્ય ભગવાનની કળાઓને તૃપ્ત કરીને રાજા બ્રાહ્મણોને દાનો આપી અને તેમને પ્રણામ કરી અશ્વ પર આરૂઢ થયો. એ ઘોડા ઉપર બેસી અને મૃગયા શિકાર કરવા માટે આતુર મનવાળો તે દ્રઢધનવા રાજા અરણ્યમાં ગયો, જંગલમાં ગયો. ત્યાં તેણે અનેક પ્રાણીઓનો શિકાર કર્યો. અરણ્યમાં દ્રઢધનવા રાજાએ બાણથી ઘણેલો કોઈ એક મૃગ બાણ સહિત એક વનમાંથી બીજા વનમાં ચાલી ગયો. લોહીની ધાર પડેલા માર્ગે રાજા પણ મૃગની પાછળ પાછળ ગયો અને એ મૃગ કોઈક જગ્યામાં છુપાઈ ગયો. ત્યારે રાજા તે અરણ્યમાં ભટકવા લાગ્યો. બ્રહ્મ મુહૂર્ત એટલે ખબર છે ને? બ્રહ્મ મુહૂર્ત એટલે સવારે 3:30. વચ્ચે વચ્ચે અગત્યની અમુક વાતો કહીશ. રાત્રે 12 વાગે તારીખ બદલાય પણ વાર નહીં બદલાય. એ તમારી જાણ કરે. વાર હંમેશા સવારે બ્રહ્મ મુહૂર્તમાં બદલાય. 3:30 વાગે 3:30 ની આસપાસ જ વાર બદલાય. રાત્રે 12 વાગે વાર બદલાતો નથી. એ બ્રહ્મ મુહૂર્તમાં જ બદલાય છે. એવું આજીવન યાદ રાખજો. આ એટલા માટે યાદ રાખવાનું આવું કે જ્યારે કોઈનું મૃત્યુ થાય ને ત્યારે દિવસોની ગણતરી કરવા માટે વાર જરૂરી છે, તારીખ નહીં. એટલે 12 થી 3 માં જો મૃત્યુ થયું હોય તો આગલો દિવસ જ ગણાય, તારીખ નહીં ગણાય. ગુરુવારે રાત્રે 1:30 વાગે જો કોઈનું મૃત્યુ થયું હોય અને તારીખ બદલાઈ જતી હોય તો ભલે બદલાતી પણ ગણાય ગુરુવાર. 3:30 થી 6:30 માં જો કોઈનું મૃત્યુ થાય તો વાર બદલાય. પણ 3:30 પહેલા 2-2:30 વાગ્યા સુધીમાં પણ જો કોઈનું મરણ થાય તો આગલો દિવસ ગણો. એટલે બુધવારની રાત્રે થયું તો બુધવાર જ ગણવો. સવારે બીજે દિવસે દિવસ બદલાઈ જાય. એટલે 12 વાગ્યા પછી તારીખ બદલાય, વાર નહીં બદલાય. એટલે વાર પ્રમાણે તેની ગણતરી ચાલે. એવું બધું યાદ રાખવાનું જીવનમાં. આગળ કે એ જ્યારે પેલા મૃગ કસે સંતાઈ ગયો તેને શોધવા માટે એ અરણ્યમાં ભટકવા લાગ્યો. તૃષા પીડિત તે રાજાએ સમુદ્ર સમાન મોટું એક સરોવર જોયું. તરત ત્યાં જઈ જળપાન કરી રાજા કિનારે આવ્યો અને ત્યાર પછી તેણે મોટી
છાયાવાળું વિશાળ વડલાનું વૃક્ષ જોયું. તેની વડવાઈ સાથે અશ્વને બાંધી દીધો અને રાજા પૃથ્વી પર વિરામ લેવા માટે બેઠો કે જમીન પર બેસી ગયો. ત્યાં તુલના ન કરી શકાય તેવી રાજાને મોહ ઉપજાવતી મનુષ્યની વાણી બોલતો એક અત્યંત સુંદર પોપટ ત્યાં આવ્યો અને એકાકી બેઠેલા દૃઢધનવા રાજાને ઉદ્દેશિત એ પોપટ એક શ્લોક વારંવાર બોલવા લાગ્યો. શું બોલવા લાગ્યો? પુનઃ પુનઃ સંબોધ્ય દૃઢધનવા એકાકીન ઉપસ્થિતમ. પોપટે શું કીધું? વારંવાર એક જ શ્લોક બોલતો. વિદ્યમાનાખિલ સુખમ આલોક્યાતિવ ભૂતલે ન ચિંતયસી તત્વં ત્વં તત્કથં પારમેષ્યસી. અમુક વાર ખાલી દૃઢધનવા રાજાએ વિચાર કરવા જેવી હોય એવું ના હોય, આપણે પણ એનો વિચાર કરવો જોઈએ. કારણ કે આ પોપટે બહુ સુંદર શ્લોક દૃઢધનવા રાજા સાંભળે એવી રીતે બોલ્યો. શું બોલ્યો? કે હે ભલા માણસ, પૃથ્વી પર પ્રાપ્ત થયેલા અનુભવ સુખને જોઈને પરમ તત્વનો વિચાર કરતો નથી તો તું શી રીતે પાર પામશે? હે ભલા પુરુષ, પૃથ્વી પર પ્રાપ્ત થયેલા અનુભવ સુખને જોઈને પરમ તત્વનો વિચાર કરતો નથી તો તું શી રીતે પાર પામશે? પરમ તત્વ એટલે પરમ તત્વનું ચિંતન કે ભાઈ પરમ તત્વ શું છે, પરમ બ્રહ્મ શું છે. ભગવાને ભગવદ ગીતામાં કહ્યું કે મને ભજનારા મને ભજે છે કે મને પામે છે. અંત સમય કે આખી 3-4 શ્લોકો છે એમાં એમ કહ્યું કે અંત સમયે જે મારું ભજન કરે છે ચોક્કસ મને જ પામે છે. પણ અંત સમયે બધા જ મારું ભજન કરતા હોય એવું માની લેવું જરૂરી નથી. અંત સમયે એક કહેવાનું કારણ આ છે કે વિદ્યમાના અખિલ સુખમ આરોગ્યાતિવ ભૂતલે ન ચિંતયસી તત્વં તત્કથં પારમેષ્યસી. કે આ પૃથ્વી પર આપણે જન્મ લીધો અને પરમાત્માનો વિચાર જ નહીં કરીએ તો આપણે શી રીતે પાર પામીશું એવો આપણે વિચાર કરવો જોઈએ. એટલે અંત સમયે ભગવાનનું ભજન કરતા કરતા જે માણસ મૃત્યુ પામે એ સીધો ભગવાનના ચરણમાં જાય છે. ભગવાને જાતે જ એવું ભગવદ ગીતામાં કીધું છે, પ્રમાણ એની સાબિતી છે કે જે મને ભજે છે એ મને જ પામે છે. પણ અંત સમયે બધા મને જ ભજે છે એવું જરૂરી નથી. કેમ? કે સમગ્ર જીવન દરમિયાન અંત સમયે નહીં ભજી શકાય એનું કારણ પાછું જુદું પણ છે કે અંત સમયે મનુષ્ય પરવશ થતો હોય. વૃદ્ધાવસ્થાને લીધે બીજાના આશ્રય, કોઈ હાથ પકડીને લઈ જાય ત્યારે બેડ પર બેસે, ત્યાંથી ઊભા થાવ ત્યારે ડાઇનિંગ ટેબલ પર આવે, ત્યાંથી ઊભા થઈને હાથ પકડીને બેસાડો ત્યારે સોફા પર બેસે. આવી અવસ્થા પર પહોંચ્યા હોય એને તો શું દેખાય કે ભગવાન હવે જલ્દી મને લઈ લે તો સારું. એટલે એના અનુસંધાનમાં ભગવાન કહે છે કે 4 પ્રકારના માણસો મને ભજે. રોગી, ભોગી, અર્થાર્થી અને જિજ્ઞાસુ. આ 4 પ્રકારના માણસો મનુષ્યો ભગવાનને ભજતા હોય. એક તો રોગી ભજતો હોય, જેને બહુ રોગ થયા હોય ને એને જલ્દી છૂટવું હોય રોગમાં, એટલે રોજ ભગવાનનું ભજન કરે કે ભાઈ હવે મને છોડ, હવે તું મને લઈ લે. જુઓ, મૃત્યુ કોઈના હાથમાં નથી, પણ મૃત્યુ કેવું હોવું જોઈએ એ ચોક્કસ જ આપણા હાથમાં છે. જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. એ તો ગીતામાં લખેલું જ છે કે જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. આપણો જન્મ થાય પછી સૌથી મોટું ફિક્સિંગ કયું? મૃત્યુ. અને જન્મ એ શું છે?
જન્મ એને શું કહેવાય? મૃત્યુની શરૂઆત. જન્મ એટલે મૃત્યુ થવાનું જ છે. એ પછી બોલે એક એક દિવસ. આ બધા ઘણા બધા વાતો ઘણી બધી વાર આપણે સાંભળ્યું કે આપણે જન્મદિવસનું સેલિબ્રેશન રાખીએ છીએ, પણ ઉલટું એ તો જીવનમાંથી એટલા વર્ષો ઓછા થયા. દુઃખની વાત કહેવાય. એટલે મૃત્યુ સુધારવું એ આપણા હાથમાં હોય છે. એટલે એવું કહેવાય કે જન્મ નક્કી કરવો આપણા હાથમાં નથી હોતો, પણ મૃત્યુ કેવી રીતે સુધારવું એ આપણા હાથમાં હોય છે. તમે જેવા કર્મ કરો ને એવું મૃત્યુ થાય. તો આપણે પૃથ્વી પર આવ્યા તો આપણે પરમ તત્વનું ચિંતન કરવું જોઈએ. પણ પરમ તત્વનું ચિંતન કરનારા 4 પ્રકારના માણસ. એક તો રોગી, બીજા ભોગી, જેને બહુ સુખ જોઈતું હોય ને તે પણ ભગવાનને ભજે. ત્યાર પછી અર્થાર્થી, જેને બહુ રૂપિયા જોઈતા હોય તે ભગવાનને ભજે. અને ચોથો પ્રકાર છે જિજ્ઞાસુ, જેને ભગવાનનું સ્મરણ કરતા 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 એકાદ વાર પણ પરમાત્માનો સાક્ષાત્કાર થાય પછી એને ક્યારેય પણ એની લાલસા જાય નહીં. જેને પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જાય ને પછી એને ખબર પડી જાય કે આ સમગ્ર જગતમાં પ્રાપ્ત કરવા જેવી કોઈ વસ્તુ છે તો આ છે. એટલે ખૂબ જ પ્રચલિત વાક્ય છે कि ईश्वर के अलावा कहीं भी मन लगाया तो अंत में रोना ही पड़ेगा. ईश्वर के अलावा कहीं भी मन लगाया तो अंत में रोना ही पड़ेगा. એટલે જે જિજ્ઞાસુ છે, જિજ્ઞાસુ એટલે બે રીતે. હા, એમાં 4 પ્રકારમાં વચ્ચે ભોગી અને અર્થાર્થી એક જ. એટલે એક તો રોગી ભજે, બીજો અર્થાર્થી જેને બહુ સુખ અને રૂપિયા જોઈતા હોય તે ભગવાનને ભજે, ત્રીજો જિજ્ઞાસુ અને ચોથો તત્વજ્ઞાની છે પોતે એ મારી. એટલે ત્રીજો પ્રકાર છે ને જિજ્ઞાસુ, કે એને એમ થાય કે બધા પરમ તત્વના ચિંતન માટે પરમ તત્વની શોધમાં દોડે છે. તે પરમ તત્વ છે શું? એવી જેને જિજ્ઞાસા જાગે છે ને તે સતત ભગવાનને ભજે છે કે ના ગમે ત્યારે હું પણ પરમાત્મા સાક્ષાત્કાર તો કરી શકું, હું એટલું બધું ભજન કરું કે ભગવાન સામે આવીને ઊભો રહેવો જોઈએ મને દર્શન આપવા માટે. અને ત્યાર પછી આ ત્રીજો પ્રકાર ને ચોથો તત્વજ્ઞાની, જેને ભગવાનનું દર્શન કરી લીધું છે, જેને પોતાની ઉપાસનાથી ભગવાનનો પરમાત્માનો સાક્ષાત્કાર થઈ ચૂક્યો છે, જેને એકવાર દર્શન થઈ ગયું છે, તે ક્યારે ભગવાનને ભજવાનું પછી મૂકે નહીં. તો ભગવાન આટલો સુંદર છે, સમગ્ર જગતમાં પ્રાપ્ત કરવા જેવું તો આ તત્વ છે. તો આવા 4 પ્રકારના ભક્તો ભગવાનને ભજે છે. પણ એવું અંત સમયે ભગવાનને ભજવા માટે આપણે શું કરવું પડે? સતત ભગવાનનું ચિંતન કરવું પડે. અને ત્યાં છે આ બધા શ્લોકો, કોઈ વાર વાંચવામાં આવે તો વાંચજો, કે સમગ્ર જીવન દરમિયાન જે વ્યક્તિએ જેનું સ્મરણ કર્યું હોય અંત સમયે એ પરમાત્માનું ચિંતન કરવા માટે નવો કોઈ ઉદ્યમ કરી શકતો નથી. આ એક શ્લોકનો આખો અર્થ છે કે સમગ્ર મનુષ્ય જન્મમાં પોતાએ કોઈ પણ માનવે પોતાના જીવન દરમિયાન જે વસ્તુનું સતત સ્મરણ કર્યું હોય એને અંત સમયે તેનું સ્મરણ થાય છે. એ મારું સ્મરણ કરવા માટે કોઈ સહજ નવો ઉદ્યમ કરી શકતો નથી. એટલે અંત સમયે બધા જ મારું ચિંતન કરીને બધા જ મને પ્રાપ્ત થાય છે એવું માનવાની જરૂર નથી, એમ ભગવાને અર્જુનને કહ્યું છે. એક રાજા, એને એક દિવસ હરણનું બચ્ચું મળ્યું અને એ હરણના બચ્ચાને ઉછેરતા એને હરણ પ્રત્યે એટલી બધી પ્રીતિ થઈ ગઈ, એને હરણ પ્રત્યે ખૂબ જ પ્રેમ.
હરણ પ્રત્યે ખૂબ પ્રેમ. એટલે સવારે ઉઠે ત્યારથી હરણની પાછળ 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 હોય. શી વાતે હરણ, શી વાતે હરણ. આમ ઉઠે એટલે હરણને નાવા લઈ જાય, જમવા બેસે એટલે હરણને બાજુમાં રાખીને બેસે. આમ કરતા કરતા ઘણા બધા વર્ષો થોડો સમય એને હરણ સાથે પસાર કર્યો. એક દિવસ એ હરણ તળાવમાં પાણી પીવા ગયો અને હરણનું ઝુંડ પણ ત્યાં સાથે હતું. એટલે એને નદીમાં પોતાનું મુખારવિંદ જોયું અને એને કહ્યું તો હું આવું દેખાઉં છું, તો આ બધા તો મારા જેવા છે. કે પેલું હરણના ઝુંડમાં ભળીને પેલું હરણ ત્યાંથી જતું રહ્યું. એટલે રાજા એના વિરહમાં મૃત્યુ પામ્યો. એનું સ્મરણ કરતા કરતા એ રાજા મૃત્યુ પામ્યો અને પછી એનું સ્મરણ કરતા કરતા મૃત્યુ પામ્યો એટલે બીજા જન્મમાં હરણ જ થયો. એ રાજાને હરણની યોનિમાં જ જન્મ મળ્યો. આ શ્રીમદ ભાગવતમાં કથા છે. અને એટલે અંત સમયે ભગવાનનું કારણ કે એને પોતાના જીવન દરમિયાન હરણની સેવા કરી, હરણનું સ્મરણ કર્યું. એટલે અંત સમયે એને માનસ પટલ પર હરણ જ રહ્યું. એટલે એને બીજો જન્મ હરણ ન મળ્યો. એક કાકા, એને 3 દીકરા અને કપડાની કાપડની દુકાન. ધીમે ધીમે દીકરાઓ મોટા થવા લાગ્યા એટલે કાકાએ પેલા દીકરાઓને પોતાના વ્યવસાયમાં લઈ લીધા કે ભાઈ આપણે બહુ મોટો વેપાર છે કાપડનો, આપણે બીજું કંઈ કરવાનું થતું નથી, તમે દુકાનમાં બધા આવી જાઓ. એટલે 3 ભાઈઓ દુકાનમાં આવી ગયા. ત્યાર પછી દિવાળીના લગ્ન કર્યા. એટલે વ્યવસ્થાના ભાગરૂપે 3 અલગ અલગ ઘર અપાવી દીધું બધા છોકરા. કાકાની ઉંમર થઈ 70-80 વર્ષના થયા ને કંઈક માંદા પડ્યા સખત. એટલે ડોક્ટર આવ્યા અને ડોક્ટરે કીધું કે 24 કલાક તમારે તમારા દીકરાઓને બોલાવો હોય તો બોલાવી લો, એવું પેલા આંટીને કીધું. એટલે એ આંટીએ પોતાના દીકરાઓને કીધું એટલે આમ બધા એકબીજા સાથે બહુ બને આવી ગયા તરત જ. 24 કલાક થયા, 48 કલાક થયા, પેલા કાકા કઈ બોલે નહીં તો સામે એમની શયન કક્ષમાં શયન અવસ્થામાં જ રહ્યા. અને 72 કલાક થયા પછી સે જેમ કે ખોંખારો ખાધો એ કાકા અને સે જેમ એવું લાગ્યું કે હવે કંઈક બોલશે. એટલે મૂળમાં તો કેવું હોય તો ખૂબ સંપત્તિ હોય ને એમાં દીકરાઓને થોડીક તેવી અપેક્ષા હોય કે હવે બાપુજી કંઈક આપણને ભાગ પાડીને આપશે. એટલે બધા રાહતો જોતા હોય કે કંઈક બોલે. એટલે બાપુજી આમ બોલવા જેવી અવસ્થામાં આવ્યા એટલે કીધું કે આપણો મોટો ક્યાં છે? કારણ કે પોતાના જીવન દરમિયાન એમણે સતત સંપત્તિ ભેગી કરેલી. દુકાન, સવાર પડે એટલે દુકાન, બપોર પડે એટલે દુકાન. એટલે પૂછ્યું કે મોટો ક્યાં છે? એટલે કે બાપુજી આમ તમારા પગ દબાવું છું ને મોટો. તો કે નાનો. તો કે બાપુજી આ માથા પર હાથ ફેરવું છું કે હું નાનો. તો કે તો વચલો ક્યાં છે? એટલે વચલાએ કીધું કે આ મારા હાથમાં તમારો હાથ છે. તો કે અરે તમે 3 ડોબાઓ અહીંયા છો તો દુકાન કોણ છે? એટલે ડોક્ટર 24 કલાક કે 48 કલાક આપે, અંત સમય હોય ને ત્યારે એને દુકાન જ દેખાય, તો બીજું કશું દેખાય નહીં. કારણ આખી જિંદગી એને દુકાન જ જોઈ હોય. કોઈ દુકાન, સવાર પડે એટલે દુકાન, બપોરે દુકાન, સાંજે દુકાન, દુકાન બંધ કરવાની છે, દુકાન ખોલવાની છે. એટલે જેને જીવન દરમિયાન દુકાનનું ચિંતન કર્યું હોય એને ડોક્ટર 24 કલાક આપે ને તો 24 કલાક પછી એને કઈ ભગવાનનું સ્મરણ નહીં થાય, એને દુકાનનું જ સ્મરણ થાય. કેમ? તો કે એને આખી જિંદગી જ કર્યું છે. એટલે સમગ્ર જીવન દરમિયાન થોડું પણ ભગવત સ્મરણ કરવાનું કારણ આ જ કે અંત સમયે સહજ રીતે આપણને ભગવાનનું સ્મરણ થાય. એટલે એના અનુસંધાનમાં આ પોપટ દ્રઢધનવા રાજાને એમ કહે છે
કે નચિંતયસી તત્વંતં તત્કથમ પારમેષ્યસી, કે ભાઈ ભલા માણસ પૃથ્વી પર પ્રાપ્ત થયેલા અનુપમ સુખને જોઈને પરમ તત્વનો વિચાર કરતો નથી, તો તું શી રીતે પાર પામશે? આ શ્લોક વારંવાર ધનવર રાજાની પાસે આવીને પેલો પોપટ બોલવા લાગ્યો. તે પોપટનું વચન સાંભળી રાજા આનંદિત અને મોહ પણ પામ્યો અને આનંદ પણ પામ્યો કે આ પોપટ વારંવાર નાળિયેરની સમાન શીઘ્ર ગ્રહણ કરાય નહીં તેવો દુર્બોધ અને સારથી ભરેલો એક જ શ્લોક શું બોલે છે? આ પોપટ બીજો કોઈ શ્લોક કેમ નથી બોલતો? અને આવું બોલવાને લીધે એ બીજા કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસજીનો પુત્ર શુકદેવ તો નહીં હોય ને? શ્રી કૃષ્ણના ભક્ત સંસાર સાગરમાં ડૂબેલા અને મૂર્ખ એવા મારો પરીક્ષિત રાજાને જેમ ઉદ્ધાર કરવા માટે કૃપા કરીને મારી પાસે આવ્યો છે કે શું? આ પ્રમાણે તે રાજા વિચાર કરતો હતો અને એટલામાં તેની સેના ત્યાં આવી પહોંચી. આ મુજબનો રાજાને ઉપદેશ કહી પોપટ અદૃશ્ય થઈ ગયો. પોપટના વચનનું સ્મરણ કરતા રાજા પોતાના નગરમાં આવ્યો. તે કોઈ બોલાવે તો બોલે નહીં, નિદ્રા કરે નહીં, ભોજન પણ કરે નહીં, એવો થઈ ગયો. ત્યારે એકાંતમાં રાણીએ આવીને પૂછ્યું કે હે સ્વામી, પુરુષોમાં વ્યાઘ્ર સમાન આપનું આવું બળહીન મન ક્યાંથી થયું? હે રાજન, ઉઠો, ઉત્તમ ભોગોને ભોગવો અને મારી સાથે બોલો. આ પ્રમાણે રાણીએ પ્રાર્થના કરેલા હોવા છતાં દેવોથી પણ ન સમજાય એવું પોપટના સત્ય વચનનું સ્મરણ કરતા દ્રઢ ધનવા રાજા કંઈ પણ બોલ્યા નહીં. ત્યારે પતિના દુઃખે અતિ પીડા પામેલી તે રાણી પણ પોતાના સ્વામીની ચિંતાનું મોટું કારણ શું છે એ સમજી શકી નહીં. एवं चिंता निमग्नस्य रागनः कालः कियांगतः संदेह सागरोत्तारे हेतुनैव विपश्यतः. આ પ્રમાણે ચિંતામાં ડૂબેલા અને સંશયરૂપી સમુદ્ર તરી જવાનું કારણ ન જોતા તે રાજાનો કેટલોક સમય વીતી ગયો અને નારદજી બોલ્યા, કે હે નારાયણ મુનિ, ઉપર પ્રમાણે ચિંતા કરતા દ્રઢધનવ રાજાનું શું થયું તે કહો. કારણ કે વિષ્ણુ ભગવાનનું અથવા વિષ્ણુના ભક્તનું નિર્મળ ચરિત્ર એકવાર પણ શ્રવણ કરેલું હોય તો તે પાપનો નાશ કરે છે. દાસાનુદાસો ભવિતાસ વિભૂય, ભગવાનના સેવકોનું પણ સ્મરણ કરવાથી આપણો ઉદ્ધાર થાય છે. ભગવાન પાસે ચતુશ્લોકી જે ભાગવત કહેવાય છે એમાં વૃત્રાસુરે જે માંગ્યું તે આ માંગ્યું, દાસાનુદાસો ભવિતાસ વિભૂય, કે હું દાસાનુદાસ, દાસનો દાસ તમારા, ભગવાનને એમ કહે છે કે હું તમારા ચરણનો દાસ થાઉં. દાસ નહીં પણ દાસાનુદાસ, તમારા ચરણના જે દાસ થઈ ગયા તેનો પણ દાસનો દાસ, તેનો દાસ. અનુદાસ એટલે એના પછી જેટલું થાય જેટલા પણ દાસ છે બધા અનુદાસ, દાસાનુદાસો. આ બધા મને બહુ વાર વિચારા, તમે બી વાંચ્યું હશે. આ ગાડી ઉપર પેલો લખેલા અક્ષરથી દાસાનુદાસ એવું લખેલું હોય, ખબર? ગાડીની પાછળ તો આમ ઉપર દાસાનુદાસ, આદેશ એવું લખેલું ને, આદેશ. પછી બીજું શું? આ પેલા પુરાણી બાપુ લખે તે સત્ય, પ્રેમ, કરુણા, આવા બધું લખેલું હોય ને ગાડીની પાછળ, ફોર વ્હીલની પાછળ. એમાં ઘણા જણા લખાવે છે દાસાનુદાસ. મને અંદાજ થાય કે આને ખબર જ નહીં હોય કે આનો અર્થ શું થાય. પછી કરિષ્ય વચનમ તવ, એવું ગાડી પર લખેલું. કરિષ્ય વચનમ તવ એ ભગવદ ગીતાનું છેલ્લું વાક્ય છે. એટલે અર્જુન અને કૃષ્ણના સંવાદમાં તો છેલ્લું વાક્ય, યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરા તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નીતિર મતિર્મમ. કારણ કે ગીતાની અમુક વાતો કીધી ને એમાં
શેના આધારે રહી છે? તો તમે જુઓ ને તો એનો સૌથી પહેલો અક્ષર છે ધ. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર, ત્યાંથી શરૂ થાય કીધા તો ધ. અને છેલ્લો નીતિર મતિર મમ, મમનો મ. એટલે પહેલો અક્ષર ધર્મ અને છેલ્લો અક્ષર મ. એ ધર્મની વચ્ચે ભગવદ ગીતા સંપૂર્ણ છે. તો કરિષ્ય વચનમ તવ, એ અર્જુન છે કૃષ્ણ ભગવાનને કહે છે કે કરિષ્ય વચનમ તવ, કે ભાઈ હવે મારો મોહ નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધવા તત્ પ્રસાદાન મયાચ્યુત. આવું કહે છે કે ભાઈ બધો મોહ નષ્ટ થયો છે, સ્મૃતિર્લબ્ધા, હવે મને સ્મૃતિ પ્રાપ્ત થઈ છે, તત્ પ્રસાદાન મયાચ્યુત, મને જે કઈ આ બધું પ્રાપ્ત થયું છે તમારા પ્રસાદ એટલે કૃપાથી, તમારી કૃપાથી મને આ બધું પ્રાપ્ત થયું છે. અને હવે કરિષ્ય વચનમ તવ, હવે તમે જેમ કહેશો ને એમ કરીશ. ગાડી પર આવું લખેલું હતું કરિષ્ય વચનમ તવ. અમે મિત્રો જતા હતા, એનો તો ગાડી એટલું સરસ લખેલું છે. એટલે અમે બધા સાથે પણ એટલે તરત કીધું કે ગીતાને ધ્યાનમાં રાખી એની પત્નીને ધ્યાનમાં રાખી લખ્યું હશે કે કરિષ્ય વચનમ તવ, તું જેમ કહેશે એમ કરીશ. કરિષ્ય વચનમ તવ, તો એ દાસાનુદાસ. નારદજી એમ કહે છે કે ભગવાન વિષ્ણુના ભક્તના, કોઈ પણ ભક્તનું નિર્મળ ચરિત્ર એકવાર પણ શ્રવણ કરેલું હોય તો તે પાપનો નાશ કરે છે. इति चिन्तयतो धरापतिर्वद जातं दृढधन्वश्चकिं विमलं चरितं हि वैष्णवं परुषं हन्ति मनां श्रुतं मुने. એટલે આપણે પણ ભગવાનના આ બધા ભક્તોનું જ્યારે ચરિત્ર સાંભળતા હોઈએ તો એનું ચિંતન આપણે પણ, જે મહત્વની વાત ખરેખર વિચારવા લાયક હોય એનો વિચાર આપણે પણ કરવો જોઈએ કે આપણે આ જગતમાંથી કેવી રીતે બહાર પામીશું. આપણે ગુજરાતીમાં છે ને કહેવત કે જીવ્યા તો જેમ તેમ પણ મરશું કેમ કેમ. આપણે કહીએ ને કે ભાઈ જીવ્યા તો જેમ તેમ પણ મરશું કેમ કેમ. એ મરશું કેમ કેમ એ આપણા હાથમાં છે. એને શોધવાનું, સતત ભગવાન નામ સ્મરણ કરવાનું, અને તો કદાચ છેલ્લે આપણને ભગવાન અંત સમયે કાલે સવારે શું થવાનું છે આપણને ખબર નથી, પણ જો ભગવાનનું શ્રી હરિનું પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરતા કરતા મૃત્યુ થાય તો ચોક્કસ જ ભગવાનના શરણમાં, ભગવાનના ચરણારવિંદમાં આપણને શરણ મળે એમાં કોઈ શંકા નથી. આપણે ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે સાયુજ્ય, સાલોક્ય, સામિપ્ય અને સારૂપ્ય, આ ચાર પ્રકારની મુક્તિમાંથી અંત સમયે અમને પણ આ ચાર પ્રકારની કોઈ એક મુક્તિના અધિકારી બનીએ એટલી અમને ભક્તિ અને શક્તિ પ્રદાન કરજો. જય શ્રી મદ પુરાણ સંહિતાયામ પુરુષોત્તમ માહાત્મ્ય દૃઢધન્વોપાખ્યાને દૃઢધન્વનો મનઃ ખેદો નામ એકવિંશઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. વસુદેવ વસુદં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. આપદામ અપહર્તારં દાતારં સર્વસંપદાં લોકાભિરામં શ્રીરામં ભૂયો ભૂયો નમામ્યહં. શ્રી ગોવર્ધનનાથ કી જય.